બજારમાં આવે એ ટોળા વીટકો આવે, બજારમાં આવે એ ટોળા વીટકો આવે, કોઈના બાપનું નો ખાને નક્કી મારું વાવાઝોડું આવે આવે. કનૈયા ભોરલી વાડા રે વાલીડા ભોરલી વાડા રે, કનૈયા ભોરલી વાડા રે વાલીડા ભોરલી વાડા રે, તમે છો લગના કાના, તમે છો લગના કાના રે વાલીડા ભોરલી વાડા રે. સતમને સતમને જમાવટ પડી ગઈ ભાઈ, જમાવટ પડી ગઈ હો ભાઈ. આમ જો હો તારું એક કામ છે નાનું એવું બીરા. હા આમ જો વાડીએ થોડું કામ છે. હા બે ભાઈ નામ જો વાડીએ જઈને કામ કરી પછી અને કઈક વાવણી મારી હાયલા દે એમાં શું હોય. આવી ને હા કામ કરવા લાગી ને હા બે કરશું ને રે. આતે વાંધો નહીં. હાલો જીવભાઈ સાંભળી જાવ. કેવડિયા પરિવારના આંગણે જ્યારે રોહિશાળા ગામના આંગણે જ્યારે મારું કનેસરા ધામનો બાબા રામદેવ રમમડાળ એટલે કે જેને 12 બીજનો ધણી કહેવાય, જેને નકળંગ ને જાધારી કહેવાય, જેને હિન્દુનો હિન્દુઓ પીર કહેવાય, જેને 52 પીરોનો પીર કહેવાય, એવા રામદેવ પીર મહારાજની જીવન લીલાનું આખ્યાન વાલા ભક્તો આપની સમક્ષ રજૂ કરવામાં આવ્યું હોય અને એની માલિકોર રમતો રમતો એમ કહેવાય કે ખેડૂતના પાત્ર પહેરવેશ સુધી વાલા ભક્તો મારું મંડળ પહોંચ્યું હોય તો ખાસ એક અહીંથી અગત્યની જાહેરાત કરવામાં આવે વાલા ભક્તો કે મંડળની માલિકો જે કાંઈ પણ ફંડ ફાળો થાય છે, કાંઈ પણ રકમ થાય છે, કાંઈ પણ રૂપિયો થાય એની માલિકોથી મંડળનો ખર્ચ કાઢતા આપે આપેલી રકમ એક પરમાર્થના કાર્યની અંદર વાપરવાની રહેશે. ગામ કનેસરાની અંદર દર વર્ષે
ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય એમ કહેવાય ગરીબ દીકરીઓનો સમૂહ લગ્ન કરવામાં આવતો હોય એની માલિકો એક બે કહેતા 151 જેટલી ચીજ વસ્તુ ગરીબ દીકરીઓને દાયજાની માલિકો કનેસરા ધામ તરફથી આપવામાં આવતી હોય વાલા ભક્તો, અને એનાથી વિશેષ વાલા ભક્તો કનેસરા ધામની અંદર એક ગાયોની ગૌશાળા વાલા ભક્તો આવેલી હોય કે જેવી કફરી પરિસ્થિતિની અંદર આજ હું તમે જે ગાયને માતા કહેતા હોય જેની માલિકોર 33 કોટી દેવતાનો વાસ હોય એ ગાવડીઓ આજ કતલખાનાની માલિકોર સાહેબ કપાતી હોય એટલે વાલા ભક્તો આપતા તરફથી જે કાંઈ પણ રકમ આવશે એક ગાવડીઓ ખાતર વાપરવામાં આવશે અને દીકરીના દાયજાની માલિકોર વાલા ભક્તો આપની આ રકમ વાપરવામાં આવશે માટે ધર્મનું કાર્ય જ્યારે રોપાણું હોય તેની માલિકોર ફૂલ નહીં તો ફૂલની પાકડી આપવી એક મારીને તમારી ફરજ બનતી હોય એનું કારણ કે મૂછો મરડતા મહિપતિ અને ગજબ હતા ગંભીર પણ સબડી એના શરીર અમે મહાણે જોયા તા મેકરણ પણ સબડી એના શરીર અમે મહાણે જોયા તા મેકરણ. આજે હું તમે એક દિવસના સમયની માથે એમ કહેવાય ખોરીઓ ખાલી કરી અને આની માલિકોરથી જીવ એમ કહેવાય કે જમરાજા લઈને વયો જાહે પણ જમના દ્વાર લગી જો કાંઈ ભેગું આવતું હોય ને તો કરેલું કર્મ ભેગું આવે, ભજેલો ભગવાન ભેગું આવે, દીધેલું દાન ભેગું આવે. બાકી તમામ તમારી માલ મિલકત સંપત્તિ મુદ્દો પ્રોપર્ટી જે કાંઈ પણ હોય વસ્તુ બધી આઈને આઈ રહી જાય, એક પણ વસ્તુ તમારી ભેગી આવતી નથી. માટે એક મંડળનો સભ્ય ફાળાની બુક લઈ અને આપની સમક્ષ વાલા ભક્તો આવે છે તો એની માલિકો યથાશક્તિ પ્રમાણે ફૂલની તો ફૂલની પાકડી લખાવી અને ધર્મના કાર્યની અંદર સહભાગી બનજો. જે કાંઈ પણ રકમ આવશે એક પરમાર્થના કાર્યની અંદર વાલા ભક્તો વપરાય. માં ભગવતીએ કઈ આપ્યું હોય, ઈશ્વરે કઈ આપ્યું હોય તો કુદરતે કઈ આપ્યું હોય તો ધર્મના કાર્યની અંદર વાપરવું સાહેબ એક ફરજ બનતી હોય. બાકી સાહેબ માણસ ક્યારે મોતને પામે એની એક પણ જાતની એમ કહેવાય કે ગેરંટી હોતી નથી સાહેબ. અચાનક એમ કહેવાય કે જમનું તેડું આવીને ખોરિયું ખાલી કરી દેવું પડે. ઇતિહાસની વાતો તો બહુ કરતા હોય પણ બહુ જાજી નહીં, માત્ર ને માત્ર 24 કલાકની જો વાત કરીને તો ગઈકાલે મોરબીની માલિકોર જે ઘટના ઘટી એક ઘડીના ચોથા ભાગની અંદર એમ કહેવાય કે મોરબીની માલિકોર ઝૂલતો પુલ તૂટી ગયો અને એની માલિકોર એમ કહેવાય 400 જેટલા માણસો નદીની માલિકોર ડૂબ્યા હોય અને એમાંથી આજ મોતનો આંકડો આવતો હોય 150 જેટલા માણસો આજ એમ કહેવાય જેને પોતાનો જીવ ગુમાવ્યો હોય. આજ મોરબીની બજારમાં આજ કદાચ જમરાજા એમ કહેવાય કે આજ એમ કહેવાય કોઈ મોતનો સોદાગર, કોઈ મોતનો વેપારી જાણે આજ મોરબીની બજારમાં ઉઘરાણીએ નીકળ્યો હોય એવું આજ મોરબીની માથે દ્રશ્ય થઈ ગયો હોય. વાલા ભક્તો 150 જેટલા માણસો જીવનનો એમ કહેવાય કે જમરાજા લઈ અને વયો ગયો હોય. એની માલિકો કોઈએ પોતાનો ધણી ગુમાવ્યો હોય, કોઈએ પોતાનો બાપ ગુમાવ્યો હોય, કોઈએ પોતાનો દીકરો ગુમાવ્યો હોય, કોઈએ પોતાની બેન ગુમાવી હોય, કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો હોય. અચાનક એમ કહેવાય કે આવી કુદરતની આફત આવી જાય સાહેબ. મોરબીની બજારમાં આજે એમ કહેવાય કે કદાચ કઈ એટલું ઓછું કહેવાય કે અચાનક કાળ મંડાણો હોય, જમણું તેડું આવી જાય, આ જીવનને ખાલી કરી દેવો પડે સાહેબ. પરમ કૃપાળુ પરમાત્મા એમની દિવ્ય આત્માને શાંતિ આપતા હોય પણ એવી જ્યારે દ્રશ્ય એવી ઘટનાઓ જેથી મારી તમારી નજર અમે આવતી હોય ને તેથી સાહેબ મને તમને ઈશ્વર સાંભળે તે સિવાય મને તમને ઈશ્વર સાંભળતો નથી. પણ જીવતરની માલિકોર મેન તમે કઈક ભગવાનનું ભજન કરી લીધું હોય કે સારા કાર્યની અંદર કઈક ધર્માદા પેટે વાલા ભક્તો કમલ ખાવી લીધી હોય ને તો ઈશ્વરના દરબારમાં તમારી નોંધ લેવામાં આવે વાલા ભક્તો. એટલે અહીંથી એક મંડળનો સભ્ય ફાળાની બુક લઈને વાલા ભક્તો આપની સમક્ષ આવે છે. એની માલિકો યથાશક્તિ પ્રમાણે ફૂલની તો ફૂલની પાખડી નાખી અને ધર્મના કાર્યની અંદર વાલા ભક્તો સહભાગી બનજો. જે કાંઈ પણ રકમ આવશે એક ગાયોના ઘાસચારાની અંદર વાપરવામાં આવશે, દીકરીના દાયજાની અંદર વાપરવામાં આવશે, પરમાર્થના કાર્યની અંદર વાપરવામાં આવશે. કારણ કે માણસ તો ધર્મ ઘટે તો પછી ધન ઘટે ને પછી ઘટે તો ઘટ જાય પણ ધર્મ વધે તો પછી ધન વધે અને પછી વધત વધી જાય. ગાવડીઓ માટે આપની રકમ વપરાવાની હોય. આ હડાહડ કડી કાળની માલિકો કતલખાને ગાયું કપાતી હોય ને ત્યારે આ ભારત વર્ષની માલિકો એક પછી એક મહા મુસીબતની અંદર હું તમે મુકાઈ જતા હોય. એટલે વાલા ભક્તો ઈશ્વરે કઈક આપ્યું હોય, કુદરતે કઈક આપ્યું હોય. ત્યાંથી ફાળાની બુક લઈ અને આપની સમક્ષ આવે છે. એની માલિકોર ફૂલની તો ફૂલની પાકડી લખાવી અને ધર્મના કાર્યની અંદર સહભાગી બનજો. એનાથી વિશેષ અમારું આ રામા મંડળ રમાડવા માટે ભાઈ રિંકલભાઈ પટેલ, ભાઈ પ્રવીણભાઈ નસીદ અને રામભાઈ કાઠીનો સંપર્ક કરી અને વાલા ભક્તો આપ અમારું મંડળ રમાડી શકો છો. એનાથી અગત્યની જાહેરાત આગામી તારીખ 4 એટલે કે દેવ દિવાળીના રોજ અમારા કનેસરા ધામની અંદર એક ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય જેને કહેવાય તુલસી વિવાહ થવા માટે જઈ રહ્યો હોય
બેઠેલી તમામ ધર્મ પ્રેમી જનતાને કનેસરા ધામ તરફથી ભાવભીરું હાર્દિક આમંત્રણ પાઠવતા હોય વાલા ભક્તો, સમયની અનુકૂળતાએ દરેક લોકોને વિનંતી કરું છું કે પહોંચજો વાલા ભક્તો. કનેસરા ધામની અંદર જે દિવ્ય આયોજન થવા માટે જઈ રહ્યું હોય, કનેસરા ધામ તરફથી અમે આપને ભાવભીરું આમંત્રણ પાઠવતા હોય માટે બહુ જાજો સમય ન લેતા જય લખધણી, જય ખોડિયાલ. અરે ભાઈ હા ભાઈ આજે વાવણી બાબા જાવું છે ભાઈ, જાવું છે વીરા. પણ વાત એવી હાંભળી છે વીરા કે પોકણગઢના રાજા અજમલ પાપી પેટે વાંજ્યા છે ભાઈ, હા ભાઈ માટે રાજના માર્ગે હલાય નહીં, ઘડીના માર્ગે હાલતા હાલતા વાવણી મારવા જાવું છે ભાઈ. અને કદાચ જો હામાં મળી જાય હા તો હડું ફઈને ઉભો રહી જાય વીરા. ભલે ભાઈ. હાલે ભાઈ હરકથી વાવણી મારી જાય વીરા. એ વાહ 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 હાયલા ખેડૂત ભાઈ, વાવણી વાહ વાહ